નમસ્તે. શ્રીમતી માણેકબા પ્રાથમિક શાળા અડાલજ. આપણે આ વખતે ઉત્સવ ઉજવણીમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈની જન્મજયંતિ ઉજવી રહ્યા છે. તો ચાલો આપણે તેમના વિશે થોડી માહિતી મેળવીએ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ ભારતના અગ્રણીય વૈજ્ઞાનિકોમાંના એક હતા. તેઓ ભારતીય અવકાશીય કાર્યક્રમના પિતા ગણાતા હતા. વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીના 8 સંતાનોમાંના એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું હતું. તેઓએ બનાવેલી આ ગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટરમાં છે. 1940માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોન્સ કોલેજમાંથી તેમણે ટ્રિપોસની પદવી મેળવી હતી. 1947માં યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ધ ટ્રોપિકલ લિટ્યુઝસ એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. 1939થી 1945 દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર સીવી રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લોરમાં કોસ્મિક કિરણોના પ્રસાર અંગે સંશોધન કર્યું. તેમની સોલર ફિઝિકલ એન્ડ કોસ્મિક રેસ પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રોની સ્થાપના કરી. અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા PRLની 1947માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતને અવકાશીય ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલાયેલા ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થાય છે. 1974માં અવકાશના છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક થઈ છે. અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઈ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવાઓ, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમણે પોતાનો ફાળો આપેલો છે. ડૉક્ટર હોમી ભાભાના અવસાન પછી ડૉક્ટર સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન એટોમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયામાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉક્ટર સારાભાઈ સાથે કામ કરવું એક સદનસીબની વાત હતી. વિજ્ઞાન ક્ષેત્રમાં તેમના કાર્યો સાથે તેમણે તેમના કાપડ અને દવાઓના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનિક લોન્ચ પછી ભારત જેવા વિકાસશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી. ભારતના પ્રથમ રોકેટ લોન્ચ કેન્દ્રની સ્થાપના માટે ડૉક્ટર ભાભાએ ડૉક્ટર સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થિરુવનંતપુરમ શહેર પાસે થુંબા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનું કારણ તે વિષુવવૃત્તની નજીક હોવાનું છે. તે ખૂબ જ જહેમત બાદ નવેમ્બર 21, 1963ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પોલડ લઈને ઉડવામાં આવ્યું. યુએસ અવકાશીય સંસ્થા નાસા સાથે સંવાદોના પરિણામે જુલાઈ 1975થી 1976 દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મોકલવામાં આવ્યો. એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ એન્ડ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા
ભારતને અવકાશયુગમાં ઉચ્ચ સ્થાને પહોંચાડ્યું. આથી તેઓ અવકાશયુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય સારાભાઈ અને એક પુત્રી મલ્લિકા સારાભાઈ છે. તેઓને અનેક માનદ પદવીઓ અને એવોર્ડ્સ મળ્યા છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઈની પ્રથમ પુણ્યતિથિ 30 ડિસેમ્બર 1972 પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ભટનાગર પુરસ્કાર, પદ્મભૂષણ, મરણોત્તર પદ્મ વિભૂષણ પણ તેમને પ્રાપ્ત થયા છે. દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ જે કે તિરુવનંતપુરમ તરીકે ઓળખાય છે, તેમાં આજે સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે. અમદાવાદમાં બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે પ્રસિદ્ધ IIM અને NIDની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. 30 ડિસેમ્બર 1971ના રોજ હાલ્સિયુન કાસલ કોલાલમપુરમ, તિરુવનંતપુરમ, કેરળમાં થયું હતું. આ હતા આપણા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ચાલો તો હવે જોઈએ ઈસરો દ્વારા 1963થી 2020 સુધી કરવામાં આવેલી અવકાશીય સફરોને. कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियाँ. दिल थाम के जहाँ देखेगा एक दिन तेरी भी कामयाबियाँ. करके दिखा कमाल वो, आके ज़मीन पे दे के जाए आसमां. शाबाशियाँ.